મનીમાં નવલખીના આશરે એના ખોળે હો જ્યારે આપણે એના દર્શન કરવા માંડ્યા હોય આ ભૂમિનો ધણી રખો રખાની દેવી મારા બાપ દાડમાં મારી માં સારભયું મારી રાજકોટની દેવી મારી માં શીતળા એક મારી ગણગણા ધરાની દેવી મારી માં ખોડિયા અને કડીકાર કડીની મારી માં જાગતી જોય મારી નંદાહણ વારી મારી માં મેરડી ખરેખર મિત્રો કોઈ પણ જગ્યા માથે આપણે જાય અત્યારે તો હવ માથે માની દયા છે હવને રોટલો મળ્યો ઓટલો મળ્યો નકર જે આવી સોચી આપણો જે દેવી સમાજ એના પેલા આપણે વાઘરી કહેવાતા એના પેલા કારીવેર ખરેખર મિત્રો જે આપણો કારીવેર દેવી સમાજ આ ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ ગામડે ગામડે શેરે શેરે નગરે નગરે રખડવા વાળો આપણો સમાજ પણ કોઈ પણ જગ્યા માથે પોતાના બસલા લઈ પોતાના જીના જીના પહોળા લઈ જગ્યા માથે જ્યાં હુમલો ઉતારે કળની દેવી તો ઘણી હોય કળની દેવી તો ભાલે હોય પણ જે જગ્યાનો ધણી જે જગ્યાનો રખોલિયો અને જે કામકાજાની જે દેવી સર્વ દેવી જ્યારે ભેગી થાય નવલખી એટલે એમાં કોઈ એક માતાજી નું આવે નવલખી મિત્રો એની રાવડી રજા હોય અને આપણા કળની દેવીની એને ભલામણ હોય આપણી કળની દેવીની એને ભલામણ હોય કારણ કે માણસ માણસનું હગું ધર્મ ધર્મનું હગું અને મિત્રો આગળ રાજાશાહી હતી અત્યારે સ્વરાજ છે પણ છતાંય કરવેરો તો તેદી રાજાશાહીમાં દેવો પડતો ને અત્યારે પણ દેવો પડે સ્વરાજ એ જે ભૂમિ ઉપર આપણે રહેતા હોય યાના જે દેવી દેવસ્થાન હોય એને જે આપણે બને એને મોટી ઘણું બાલી પવાલાના નિવેદને દેવા પડે અને એમાં જે આજે અમારે ભાઈ રાજેન્દ્ર અને સર્વ સમાજનો અમારે કોરિયા પરિવારનો પણ એવો ભાવ અમારે બંજી બાપાની વસ્તીનો એવો ભાવ અને એક ભાવના ખાतिर એક લાગણી એક અંતરની જ્યાં લાગણી હોય જ્યાં ભાવ હોય ત્યાં મિત્રો અંતરના ભાવથી કોઈ સંબંધ મોટો છે જ નહીં અને એમાં સોનામાં સુગંધ વળી અત્યાર લગી અમારે મારા પરમ મિત્રો અને સ્નેહી જેને હું હૃદયથી માનું છું કારણ કે ખોટા વખાણ નથી કરતો માખણ મારવાનું આપણું કામ નહીં પણ વર્ષોથી જેના જીભે માં ભગવતીના ગુણગાન ગવાય છે અને મારી નાયકની માલિબા જેનું બહુ જબરું બલિદાન છે જેમની સેવા છે એવા અમારે જયંતિભાઈ સાથળિયા આજે એમનો પણ મુલાકાત થઈ ભેટો થયો ખરેખર હૃદયથી આનંદ આવ્યો
કારણ કે મિત્રો जाना है रहना नहीं मरना 20-20 जयंतीभाई जाना है रहना नहीं मरना 20-20 मरવાનું તો પાકું છે હા રિટર્ન ટિકિટ હંધાઈની છે ઈ કોઈ દી ભૂલવાનું નહીં મગજમાં કાઢવાનું આપણે રિટર્ન ટિકિટ લઈને જ આયા ગાડીમાં બેઠા છે હવના સ્ટેશન આવે એટલે ઉતરી જ જવાનું છે એમાં પછી કોઈનું કઈ આલે નહીં કોઈની ભલામણ ન આવે તો કહેવાનો મતલબ એ છે કે દો દિન કી આ જિંદગી ક્યું ભૂલે તું જગદીશ ભલામણ આઈની દુનિયા આઈનાઈ રહેવાની છે કદાચ રાજા હોય તોય ભલે રંગ હોય તોય ભલે કે ગમે એવા હોદ્દેદાર હોય તોય ભલે કે ગમે એવા કલાકાર હોય તોય ભલે આપણી હજી કલાકારી આઈને પડી રહેવાની છે ભેગું આવવાનું શું છે એક ભલાઈ છે એ જ માણસ ભેગી આવે છે તમારું જીવન માણસ કહે છે કે જીવન એવું જીવો કે ફરી તમને યાદ કરે જોઈજો શબ્દની મારામારી જીવન જિંદગી એવી જીવો કે ફરી તમને યાદ કરે જીવન એવું ન જીવો કે જગત ફરિયાદ કરે ઓને થોડુંક વિભાગ શબ્દની એક જ છે ફરિયાદ અને ફરિયાદ એક જ શબ્દ છે પણ એમાં તફાવત હાથી અને ઘોડાને હોય ને એટલો છે એટલે કહેવાનો મારો મતલબ એ છે આઈની દુનિયા આઈનાઈ રહેવાની છે જો કોકના દુઃખમાં ભાગ પાડ્યો હોય કોક ભલાઈ વાળું જીવન જીવી ગયા હોય તો ગયા પછી કોક 2-5 વર્ષ કોક યાદ કરે ભાઈ ફલાણા ગામમાં ફલાણો માણા હતો એ જીવન એટલે અંધુ તોડાય ભાઈ કોઈનો ભાવ ન તોડાય કાંઈ વાંધો નહીં ભાઈ હું 2 કલાક કષ્ટી સહન કરી લઈશ કારણ માણસને હારું લગાડવાનું નથી હું ઘણી વખત કહું છું માણસને હારું લગાડી રૂડું લગાડી તો વધી 5-25 હજાર 50,000 લાખ 2 લાખ રૂપિયા આપે પણ કોક ધર્મ હાટું તમે જો થોડીક કષ્ટી બેઠો ને તમારી પેઢી તો ઈ તારે મારો ભાગ એટલે હજી આ વસ્તીનો કણુકો ખાઈ મારા બાપ કડવીયાની દેવી હજી ગઈ છે એને હજી કાલ કહેવાય કાલ મારા બાપ કડવાની દેવી મારા બાપ મંગાની દેવી મારા દાદા ખોડાની દેવી મારા બાપ જીવાની દેવી મિત્રો મારા બાપ બાહુની દેવી આ જગ્યા માથે મારા બાપ ગંદી જીવાનું નબળું પાણી અને વસ્તીનો કણુકો ખાઈ નથી કાલ બેઠી છે મારા ભાઈનો ફોન આવ્યો મને કે ભાઈ મને તો એમ હતું કેટલાય વર્ષોથી શિવરાત્રીના દિવસે આ જગ્યા માથે મારી માં નવલખી મારી માં સારભાઈ રખો રખાની દેવી એને મુઠ્ઠી કણુકો દેતો પણ આજે મેં થોડો મનમાં વિચાર એવો આવ્યો હવે 5-15 દી મહિનો 100 મહિના અથવા પોર દઈશું પણ મિત્રો તમારો ભાવ હોય અંતરની લાગણી હોય ધર્મ કોઈ દી નો જવા દે અમારે ભાઈ રાજેન્દ્રને તો એવું હતું કે હવે આ શિવરાત્રી માને પગે લાગી લે પણ ધર્મને મુઠ્ઠી કણુકો ખાવું હોય છે ને બેટા બદલી રાતે અમારે બેનના સપનાની માલિકા જઈને ઉભી રહી સપનામાં જઈને ઉભી રહી આમ તો માતાજીના આવતડા બેટા હું ક્યાં કહું છું કે મને અશ્વે જગન કરી દે પણ બેટા વર્ષોથી આ જગ્યા માથે આમ જો મને મુઠ્ઠી કણુકો દેશે આ જગ્યા માથે મારી બોલી નો જાવી જોઈએ કારણ કે મિત્રો એની પાસે હૈસી નહીં હોય પરિવાર નવલખી જાણતી છે મારા બાપ કડવીની દેવી જાણતી છે પણ મિત્રો આ તો ધર્મ છે ખાઈને રાજી નો થાય ખવડાવીને રાજી થાય બેટા
આજ કદાચ આ જગ્યા માથે પેટે પાટા બાંધી મારી જગ્યા માથે મુઠ્ઠી જાહેર લઈને આવ્યો છું પણ જે આ વસ્તીનો કણુકો ખાઈ અને કડવીની દિવ્ય ખમા કીધી ને એમ કદાચ રાજેન્દ્ર આ મુઠ્ઠી કણુકો ખાઈ હું નવલખી રખો રખાની દેવી સારમયું બાપ દાઈડમો હું શીતળા બેટા જો અમીના ઓડકાર લઈ અને બેટા જો આહુડા નો લૂસી દઉં ને તેની તો આ જગ્યા માથે મને નવલખીને ખોટ લાગી જાય મિત્રો એટલે સમય માં ભગવતીને જમવાનો થયો છે એને મુઠ્ઠી કણુકો જમાડવાનો સમય થયો છે પણ એના પેલા મારા બાપ કડવીની દેવીના દર્શન કરી અમારે બેન ભાવિકા બેનના પણ અહીંયા હાજરી છે હા જોકે એને તો બહુ નાનપણથી હું નાનો હતો ને એમની ઉંમરે બહુ નાની હતી હા ત્યારના એકાબીજા ઓળખી છે પરિચયમાં છે ખરેખર અમારે બેનને પણ જોયા ખરેખર હૃદયથી આનંદ થયો તો મિત્રો સૌ પ્રથમ તો ભાવથી માં ભગવતીનો એક જોરદાર જયજયકાર કરો બોલીએ નવલખી માતની બોલીએ દાદાની દાદા રખાની દેવી સારમયું દાડીમાં દાદા બોલીએ રાજકોટની દેવીની શીતળા માતની જય બોલીએ ખોડિયાલ માતની જય નદાહારી મેરડી માતની જય બોલીએ કડકાવાની દેવીની વીર દાદાની બોલીએ પારકરી સર્વમણી નાથની દેવીઓની ખીજડીયાવાળી મેરડી માં બોલી મેરડી માં શ્રી કેલમાં બોલી શ્રી ઢોરાવાળી મેરડી માં मरद खिया ये विहार मरद खिया कारण के बाद તું મારો સુખ દુઃખ નો એ સગાથી મારો સુખ દુઃખ નો મારા કરના એ શ્યામ મારા કરના એ શ્યામ તન મના
મારી કુંવરની કંસારીની દીદી એ મરવા દુનિયા દીદી મરવા મુંગાની માથે મારા બાપ જીવાનું પાથરેલું આ કંકુ જગ્યા માથે કંકુની પથારી એને કરી છે પણ બેટા એક દી આ જગ્યા માથે મારી મંજીની વસ્તીને ઓરતો હતો મારી વસ્તીનો ઓરતો મેં કરવીની દેવીએ પૂરો કર્યો અને હજી કાલ કરવી એને બેઠી સૌને બેટા આ જગ્યા માથે મારી વસ્તીને અમર બોલ મહિનો છે મને મંજીરાના સાત કદાચ એક તાર રાખે અને સારનો એક સુર રાખે અને બેટા જુગ જાય જુગનો પાયો જાય નવલખની સાક્ષી બોલી સૌ જુગ જાય જુગનો પાયો જાય આ જગ્યા માથે મારી જિંદગીની જો ગરીબીનો હિસાબ જવા દઉં અને મારી મંજીરાનું ડૂબનું પાણી મેળી જો સોગડીઓ નીકળી જાવ ને તેને મને કરવીની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ એનો અમીનો ઓડકાર આવ્યો કેમ ખબર પડે હજી કાલની વાત છે અસીમભાઈ વસ્તી રોતી હતી રોતી વસ્તીને દાંત મારા બાપ કડવીની દીવી મારા બાપ બંજી જીવની દીવીએ કટાઈ અમારા આકાશભાઈ ના દીકરા જેવા ચાલ મારા બાપ કડવીની દીવીયા મારા બાપ હમણે પણ મળે હમણે
થઈ મારા દાદા જીવાએ તારી પાસે કેવા રદન કર્યા છે કેવા આહુડા પાડ્યા છે તું જાણે આ જગ્યા માટે મારા બાપ જીવાની ગરીબી અને એના આહુડાનો આ બગીચો રસાયો આટલો બધી વસ્તી મારા મનપીડાના પહોળા સાંભળો આ જગ્યા માથે મારી કળવેલી દીવીની કીધી કરજો મનની જીવાની દીવી કહું એટલા ડગલા ભરો બેટા એ ચૂકનો પાયો જાય આ જગ્યા માથે મારા જીવના દુબળા પાણીથી જો વેગરી જાવ ને એ મને કળવેલી દીવીના નામનો સારીઓ બાંધી જાય શેરીએ શેરીયા પહોળા રોતા હતા સમય એવો હતો ને રેવા હારું છોકરું નતું ખાવા અન્નનો દાણો નતો મંદરી રાજા ઝૂંપડામાં પડ્યા પડ્યા રોવ્યા મેલી દેવી રૂઠી ગઈ અરે ગરીબને જોઈ માણા તો અવરું ફરી ગયા મારા બાપ કડવીની દીવી મારા બાપ મંગલી દીવી મારા બાપ ખોડાની દીવી તું ક્યાં આવી ગઈ અને તઈ હોશિયારું આહુડું મારા બાપ કડવીની દીવી મારા બાપ મંજી જીવેલી દીવી સાંભળી ગઈ બેટે એક બીજા પગલિયા ભરેલી જગ્યા માથે જો રાજા કરી નો ફેરું અને બેટા જો મારી વસ્તીની જો મનની નો કરી દઉં ને એ સુધી તો જીવડાના ભાગને આવી ખોટી પડું હો હા મળી હા કોણ કેસો જગતમાં ધર્મ નથી આ મારે ગોવિંદભાઈ જેમનો દીકરો રાજકોટના હારા હારા દવાખાનાની માલિકાથી રજા આપી દીધી એટલું નહીં માથે આ ધોરું ખાપણ ઓઢાડી અહીંયા લાઈની એનો ગોરકો થયો છે પ્રશ્ન મળી તેથી દવાખાના પગથી આ પહોળા રોતા હતા ને તો એ મારી ખોપાળા ખોપાળાના કાંઠા વાળી મારી પારકરી આવી બેઠે કદાચ માથે ધોરા ખાપણ ઓઢાડ્યા હોય અને હાડા તરદીના મળા હોય અને બેટા જો બેઠા ન કરું ને એ સુધી મને પારકરીને મને ખોઈ નાખી જાય કોઈને માયાના બળ હોય કોઈને બોળા ભાઈના બળ હોય
કોઈને નાકડિયું ના બાળો હોય પણ આ વસ્તીને આમ જો હૈયામાં બળ છે તો મારા બાપ કડવિયાની જીવી મારી પારકરી તારું હો અને હા બરવાળી મોતના મોટા માતાની વસ્તી રખડે છે તને ખબર છે બેટે મારી વસ્તી સામે કોઈ આંગળી સીધી જાય અને આંગળી સીધે જો કાલેથી જો વાઘ નો મેલું અને જો હવા વેગની નાગડી બની જો સોટી નો જાવ હવે થાય બાપા બધું જયંતિભાઈ એ કેવડિયાને પડદે હવે વાણ એ જોને વાઈ ગયા આગળ આવો સમય થતો તઈ આટલું બધું માણા નહીં સાઉન્ડ સિસ્ટમ એવું નહીં એટલે પછી આગળ હાડા તંદીના ધામ થતા એટલે બે તંદીથી થાકી ગયા હોય માતાજી છેલ્લે દીએ જમાડે પછી બે તંદીનો થાપડો હોય ને ભૂવા હોય પટિયાર હોય માતાજીની પેટ લઈએ માથું રાખીને ભૂઈ જાય એટલે બૈરા હોય જાગી જાય એને ખબર પડી જાય કે હવે તો પરે વાહી ગઈ માતાજીને જમવાની વેળા થઈ ગઈ પણ હવે ભૂવાવને અહીંયા ઉઠાડવા તો જવાય નહીં પછી ગીત ગાય અને ભૂવાવને ઉઠાડે બેનો દીકરી આ ઈ વેળાનું ગીત છે એ ફુરજ એ કેવડિયાને પડદે હવે વાના એ જોને વાઈ ગયા એ ફૂટા જાગો રે માના ભૂવા દેવા બાઈ હવે વાના એ જોનવાઈ ગયા આવા સમયના ગીત હતા માતાજીના તાવા મેલાય ને અશ્વિનભાઈ એના ગીત ગવાય પણ હવે તો અમે કઈ વારો નથી આવવા દેતા બેનો દીકરીનું કારણ કે દેખાડો જેવડો હોય કે માતાજીના તાવા મેલે એટલે બાયુ બેનો દીકરીનું ગીત ગાતા હોય હે મારે પાવાની દીવીના
એ રૂડો કે વાળીયો દમ કે રાગ કે રૂડો એ મારે નારણ પઢિયા તમારા સોટા એ રૂડો કે વાળીયો દમ કે રાગ કે રૂડો એ મને વાલો લાગેરા કે માં ભગવતીને જમવાની વેળા થઈ છે।